મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પ્રયાગરાજ કુંભ મેળાની મુલાકાતે છે। અહીં લેટે હનુમાન મંદિરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે દર્શન કર્યા હતા અને સીએમ ભૂપેન્દ્ર પટેલે મંદિરમાં પૂજા અર્ચના પણ સંપન્ન કરી। એ સમયના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અહીં મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં તેઓ પવિત્ર ડૂબકી પણ લગાવશે, પરંતુ મુખ્યપ્રધાન આજરોજ મહાકુંભની અંદર सम्मिलित થયા છે અને ત્રિવેણી સંગમમાં તેઓ પવિત્ર ડૂબકી લગાવશે। એ પહેલાં તેઓ અહીં સૌથી પ્રસિદ્ધ એવા બડે લેટે હનુમાનજીના દર્શનાર્થે પહોંચ્યા છે, જ્યાં તેમણે પૂજન અર્ચન કર્યું હતું અને આ સાથે જ તેઓ ત્રિવેણી સંગમ ઘાટ પર પણ પહોંચશે। એ પહેલાં અહીં પૂજા અર્ચના અને ખાસ કરીને આરતીનો પણ લાહો તેમણે લીધો હતો। પવિત્ર સંગમની અંદર જ્યાં પીએમ નરેન્દ્ર મોદી પણ ગત 5 તારીખના રોજ પહોંચ્યા હતા અને સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી હતી। હવે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પહોંચ્યા છે પ્રયાગરાજ અને ત્રિવેણી સંગમમાં તેઓ પણ આસ્થાની ડૂબકી લગાવશે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની આ મુલાકાત જ્યાં બડે હનુમાન મંદિરની અંદર સીએમ ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચ્યા, દર્શન પૂજન અર્ચન કર્યા અને ત્યારબાદ આરતીની અંદર પણ તેઓ સંમેલિત થયા હતા। આજ સવારથી જ તેઓ ત્યાં જવાના કાર્યક્રમની અંદર આગળ વધ્યા હતા અને ત્યાં પહોંચીને તેમણે સીધા જ બડે હનુમાન મંદિર પહોંચ્યા અને ત્યાં તેમણે પૂજન અર્ચન કર્યું। અહીં હનુમાનજીની જે વિશાળ પ્રતિમા છે તે સૂતેલા હનુમાન સ્વરૂપે પણ પૂજાય છે અને અહીં તે સૌથી આસ્થાનું મુખ્ય સ્થાનક ગણાય છે।